નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. મિત્રો, એક વ્રતચકલીનો પ્રસંગ છે. વ્રતચકલીએ જણાવી છે 5 વાતો, જેમાં વ્રતચકલી કહે છે કે આ 5 વાતોને જે મનુષ્ય યાદ કરી લે છે, સમજી લે છે, તે ક્યારેય પોતાના જીવનમાં ગરીબ નથી રહેતો, ક્યારેય તે મનુષ્યને ધનની કમી નથી રહેતી. આ 5 વાતો તમારા જીવનમાં ખૂબ જ કામમાં આવવાની છે. તો આ 5 વાતોને તમે ગાંઠ બાંધીને સમજી લીધી તો તમારી ગરીબી દૂર થઈ જશે અને તમે સુખી થઈ જશો. તમારે કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે. મિત્રો, વ્રતચકલી જણાવે છે કે આખરે આ ગરીબી રૂપી અભિશાપ માણસે કેમ ભોગવવું પડે છે. આ બધા પ્રશ્નોના જવાબો તમને આ વાર્તાના માધ્યમથી મળવાના છે. તો તમને વિનંતી છે, વાર્તાને છેલ્લે સુધી જરૂરથી જોજો. કોઈ એક જંગલમાં એક વૃક્ષ ઉપર એક વ્રતચકલી અને પોપટ રહેતા હતા. તે બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. પોપટ હંમેશા દુનિયાદારીની વાતો વ્રતચકલીને સંભળાવતો હતો. જ્યારે પોપટનું મન નહોતું લાગતું ત્યારે તે વ્રતચકલીને કહેતો, અરે ચકલી, આજે મને સારું નથી લાગી રહ્યું. કોઈ એવી કહાની સંભળાવો કે જેથી મારા મનને શાંતિ મળે અને મને થોડું જ્ઞાન પ્રાપ્ત થાય. કોઈ એવી વાર્તા સંભળાવો કે જેથી દુનિયાના લોકોને કોઈ શીખ મળે. કેમ કે જ્ઞાનીનો ધર્મ છે કે તે પોતાના જ્ઞાનથી બીજા લોકોનું ભલું કરે, તેમનું માર્ગદર્શન કરે અને મુશ્કેલ સમયમાંથી નીકળવાનો તેમનો રસ્તો બતાવે. ત્યારે વ્રતચકલી કહે છે, હે પોપટ, હું તને એક ખૂબ જ પ્રેરણાદાયી વાર્તા સંભળાવું છું. જે વ્યક્તિ આ વાર્તા સાંભળશે તેની ગરીબી દૂર થઈ જશે, તે ધનવાન બની જશે અને તેના બધા દુઃખ દૂર થઈ જશે. તું આ વાર્તાને ધ્યાનપૂર્વક સાંભળજે. મિત્રો, ત્યારબાદ વ્રતચકલી પોપટને એક ખૂબ જ જ્ઞાનવર્ધક વાર્તા સંભળાવે છે. વ્રતચકલી કહે છે, પ્રાચીન સમયની વાત છે. કોઈ એક નગરમાં એક ગરીબ વ્યક્તિ રહેતો હતો. તે ગરીબ વ્યક્તિને 6 દીકરાઓ હતા. તે વ્યક્તિ એટલો બધો ગરીબ હતો કે તેને 2 સમયનું ભોજન પણ સારી રીતે નસીબ નહોતું થતું. તે ગરીબ વ્યક્તિ અને તેમના દીકરાઓનું ક્યારે પણ સારી રીતે પેટ નહોતું ભરાતું. તે ગરીબ વ્યક્તિએ ક્યારે પણ પોતાના જીવનમાં સારા વસ્ત્રો નહોતા પહેર્યા અને સારું ભોજન પણ કર્યું નહોતું. તે ગરીબ વ્યક્તિ પોતાના દીકરાઓને સાથે લઈને એક સાહુકારને ત્યાં નોકરી કરતો હતો અને તે સાહુકાર નોકરીના બદલામાં દરરોજ થોડું અનાજ આપતો હતો. તે ગરીબ વ્યક્તિ અનાજને પોતાના ઘરે લઈ આવતો અને ત્યારબાદ તેમાંથી તેમના માટે ભોજન બનતું. પોતાના કામના બદલામાં દરરોજ તેને જે અનાજ મળતું હતું તેમાંથી તેનું અને તેના દીકરાઓનું પેટ નહોતું ભરાતું. કેમ કે તેમનું પરિવાર મોટું હતું. તે ગરીબના ઘરમાં વધારે ભોજન કરનાર વ્યક્તિ હતા, એટલા માટે ભોજન ઓછું પડતું હતું. મોટા ભાગે તે લોકો ભૂખ્યા રહેતા હતા. આગળ વ્રતચકલી પોપટને કહે છે કે તે વ્યક્તિ ભણેલો ગણેલો નહોતો અને તેણે પોતાના દીકરાઓને પણ ભણાવ્યા નહોતા, એટલા માટે તેમને કોઈ સારી જગ્યાએ કામ પણ નહોતું મળતું. પોતાના ઘરનું ગુજરાન ચલાવવા તે ગરીબ વ્યક્તિ અને તેના દીકરાઓ સાહુકારને ત્યાં કામ કરવા જતા. સાહુકાર પાસેથી જે અનાજ મળતું હતું તે જ એમની આજીવિકાનું સાધન હતું. સાહુકાર પણ ખૂબ જ ચાલાક માણસ હતો. તે જાણતો હતો કે આ અભણ લોકોને કોઈ કામ નહીં આપે અને તેમના ઘરની પરિસ્થિતિ પણ એટલી સારી નથી કે તેઓ 10-15 દિવસ ઘરે બેસીને ખાઈ શકે. એટલા માટે સાહુકાર તે લોકોના કામના બદલામાં થોડું અનાજ આપીને તેમને સમજાવી દેતો. મિત્રો, વ્રતચકલી કહે છે, હે પોપટ, સંસારમાં તમારી કમજોરીનો ફાયદો ઉઠાવનાર ઘણા લોકો તૈયાર હોય છે. જેવી રીતે દેડકા અને નાના નાના જીવોને સાપ ખાઈ જાય છે, તેવી જ રીતે વિરોધ ન કરનાર અને કમજોર લોકોને ચાલાક અને લોભી લોકો છેતરી જાય છે. સાહુકાર તે લોકોને ડરાવી અને ધમકાવીને રાખતો હતો. એટલા માટે તે ગરીબ વ્યક્તિ અને તેના દીકરાઓ સાહુકારને ત્યાં કામ કરવાનું છોડી નહોતા શકતા. આખો દિવસ કામ કરવા છતાં પણ સારી રીતે તેમનું પેટ નહોતું ભરાતું. એક સમયની વાત છે. તે ગરીબ વ્યક્તિ
સાંજના સમયે પોતાના ઘરે ચૂલામાં લાકડા સળગાવી રહ્યો હતો. તે ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે તે જુએ છે કે પાડોશમાં રહેનાર એક વૃદ્ધ માજી તેની પાસે આવે છે અને આવીને કહે છે, અરે દીકરા, તમે દરરોજ આ રીતે સાહુકારને ત્યાં કામ કરીને ઘરે આવો છો અને સાંજે આવ્યા બાદ તમે તમારા માટે ભોજન બનાવો છો. ત્યારે જઈને તમને ખાવા મળે છે અને સવારે વહેલા તમે સાહુકારને ત્યાં કામે જતા રહો છો. તમે એક કામ કેમ નથી કરતા? તમારા 6 દીકરાઓ છે, તમે તે 6 દીકરાઓમાંથી મોટા દીકરાના લગ્ન કેમ નથી કરી દેતા? તમારા ઘરમાં વહુ આવી જશે તો તમારા માટે ઘરમાં ઘણી બધી સુવિધાઓ થઈ જશે. તે તમારા માટે ભોજન બનાવી રાખશે, તમારા કપડાં ધોઈ આપશે. સાહુકારને ત્યાંથી પાછા આવ્યા બાદ તમારે ઘરે કોઈ કામ નહીં કરવું પડે. મિત્રો, વૃદ્ધ ચકલી આગળ કહે છે, હે પોપટ, ધ્યાનથી સાંભળ. એ વૃદ્ધ માજીને નહોતી ખબર કે તે ગરીબ વ્યક્તિના મોટા દીકરાના લગ્ન પહેલાં જ થઈ ગયા છે. તે ગરીબ વ્યક્તિએ કહ્યું કે માજી, મારા મોટા દીકરાના લગ્ન તો થઈ ગયા છે, તેની વહુ અત્યારે તેના પિયરમાં રહે છે. ત્યારે વૃદ્ધ માજી કહે છે, તો તમે ભોજન બનાવવા માટે તમારી વહુને કેમ નથી બોલાવતા? ત્યારે ગરીબ વ્યક્તિ કહે છે, માજી, તમે બધું જોઈ જ રહ્યા છો કે અમારા ઘરની હાલત કેવી છે. ના વરસાદથી બચવા માટે છાપરું છે કે ના ઊંઘવા કે બેસવા માટે ખાટલો. વહુને બોલાવીને અમે ક્યાં રાખીશું? અને અમારા ઘરે પહેરવા માટે કોઈ સારા કપડાં પણ નથી. અહીં અમારા માટે પણ પેટ ભરવા માટે ભોજન નથી. વહુ આવી જશે તો તેનો ખર્ચ કેવી રીતે ભોગવીશું? એટલા માટે અમે અમારી વહુને નથી બોલાવતા. ત્યારે તે વૃદ્ધ માજી પૂછે છે, અને દીકરા, તારા દીકરાના લગ્ન થયે કેટલા દિવસ થયા છે? ત્યારે તે ગરીબ વ્યક્તિ કહેવા લાગ્યો, અને માજી, મારા દીકરાના લગ્ન થયે 2 વર્ષ થઈ ગયા છે. પછી વૃદ્ધ માજી કહેવા લાગ્યા, જો 2 વર્ષ થઈ ગયા છે તો ત્યારથી લઈને અત્યાર સુધી તમારી વહુ તમારા ઘરે નથી આવી? પછી ગરીબ માણસે કહ્યું, ના માજી, તે અમારા ઘરે નથી આવી, કેમ કે અમે તેને બોલાવી જ નથી. ત્યારે વૃદ્ધ માજી કહે છે, દીકરા, તમે આવી રીતે ક્યાં સુધી પરેશાન રહેશો? એટલા માટે તમે તમારી વહુને ઘરે બોલાવી લો. ત્યારે ગરીબ વ્યક્તિએ જવાબ આપ્યો, માજી, અમને માફ કરજો, મારા દીકરા પાસે સારા કપડાં પણ નથી જેને પહેરીને તે પોતાની સાસરીમાં જઈને વહુને લઈ આવે. ત્યારે વૃદ્ધ માજીએ કહ્યું, જો એવી વાત છે તો તમે ચિંતા ના કરશો, મારા ઘરેથી મારા દીકરાના કપડાં લઈ જાઓ અને તમારા દીકરાને તે કપડાં પહેરાવીને તમારી વહુને લેવા માટે મોકલી દો. મિત્રો, આગળ વૃદ્ધ ચકલી પોપટને કહે છે, હે પોપટ. પછી વૃદ્ધ માજી તે ગરીબ વ્યક્તિને લઈને પોતાના ઘરે ગયા અને પોતાના ઘરેથી તેના દીકરાના કપડાં લઈને આવ્યા અને કહેવા લાગ્યા કે આ કપડાં લઈ જાઓ અને તમારા દીકરાને પહેરાવી દેજો અને તમારા દીકરાને કહેજો કે તે સાસરીમાં જઈને વહુને લઈ આવે. પછી તે ગરીબ વ્યક્તિ તે કપડાને લઈને પોતાના ઘરે આવે છે અને પોતાના મોટા દીકરાને બોલાવે છે અને તેને કહે છે કે દીકરા, તું આ કપડાને પહેરીને તારી સાસરીમાં જઈને તારી પત્નીને બોલાવી લાવ. આ બાજુ તે કપડાં પહેરીને ગરીબ વ્યક્તિનો દીકરો પોતાની સાસરીમાં પહોંચી જાય છે. જ્યારે તેની સાસરીવાળાએ તેને જોયો ત્યારે તેની ખૂબ સેવા અને સત્કાર કર્યો. તે દીકરો 2 દિવસ સુધી પોતાની સાસરીમાં રોકાયો. ત્યારબાદ તે પોતાની પત્નીને લઈને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. મિત્રો, આગળ વૃદ્ધ ચકલી પોપટને કહે છે, હે પોપટ, જ્યારે તે પોતાની પત્નીને લઈને ગામની નજીક આવ્યો ત્યારે તેણે પોતાના ગામની નજીક આવીને વિચાર કર્યો કે અમારા ઘરે તો ખાટલો પણ તૂટેલો છે, અમારા ઘરે કોઈ સારી એવી વ્યવસ્થા પણ નથી કે જેથી હું મારી પત્નીને ઘરે રાખી શકું. જો આ સમયે મારી પત્ની મારા ઘરે આવશે તો શરમના કારણે મારું માથું ઝુકાવવું પડશે. ત્યારે તે ગરીબ વ્યક્તિના દીકરાએ વિચાર કર્યો કે ચાલો હું મારી પત્નીને લઈને અમારા પડોશમાં જે વૃદ્ધ માજી રહે છે તેમના ઘરે લઈ જાઉં. આટલો વિચાર કરીને તે ગરીબ વ્યક્તિનો દીકરો તેની પત્નીને લઈને તે વૃદ્ધ માજીના ઘરે પહોંચી જાય છે અને તે વૃદ્ધ માજીના ઘરે પોતાની પત્નીને રાખે છે. ત્યારબાદ તે દીકરો પોતાના ઘરે પહોંચી જાય છે. મિત્રો, પછી વૃદ્ધ ચકલી પોપટને કહે છે, હે પોપટ, તે દીકરાની પત્નીને નહોતી ખબર કે
આ ઘર તેનું નથી, પરંતુ તેના પતિએ તેને બીજા કોઈ વ્યક્તિના ઘરે રાખી છે. આખી રાત તે દીકરાની પત્ની તે વૃદ્ધ માજીના ઘરે રોકાઈ. વૃદ્ધ માજીનું ઘર ખૂબ સરસ હતું. દીકરાની પત્ની સમજી રહી હતી કે આ તેના પતિનું જ ઘર છે, પરંતુ તે એક વાત વારંવાર વિચારી રહી હતી કે તેનો પતિ તેને આ ઘરમાં છોડીને ગયો, ત્યારબાદ તે પાછો કેમ નથી આવ્યો. બીજા દિવસે જ્યારે સવાર થાય છે ત્યારે તે ગરીબ વ્યક્તિ પોતાના દીકરાઓને લઈને તે સાહુકારને ત્યાં મજૂરી કરવા જતા રહે છે. આ બાજુ તે વૃદ્ધ માજીએ વિચાર્યું કે તે દીકરો તેની પત્નીને મારા ઘરે મૂકી ગયો છે, પરંતુ હજુ સુધી તેને લેવા માટે નથી આવ્યો. વૃદ્ધ માજીએ 2 દિવસ સુધી રાહ જોઈ. જ્યારે તે તેની પત્નીને લેવા માટે આવ્યો નહીં, ત્યારે વૃદ્ધ માજીએ વિચાર્યું કે લાવ, હું જાતે જ તેની પત્નીને તેના ઘરે મૂકી આવું. ત્યારે વૃદ્ધ માજીએ વહુને કહ્યું, અરે વહુ, લાગે છે કે તારો પતિ તને લેવા માટે નહીં આવે. ચાલ, હું તને તારી સાસરીમાં મૂકી આવું છું. માજીની વાત સાંભળીને વહુ એકદમ ચોંકી ઉઠી છે. તે કહે છે, સાસરી? કેવી સાસરી? અત્યારે હું જે ઘરમાં છું, શું તે મારું ઘર નથી? તે મારી સાસરી નથી? ત્યારે વૃદ્ધ માજી તેને આખી વાત સમજાવે છે અને પછી તે વહુને લઈને વૃદ્ધ માજી તેના ઘરે જાય છે. મિત્રો, આગળ વૃદ્ધ ચકલી કહે છે, હે પોપટ, જ્યારે તે વહુએ પોતાના ઘરમાં જઈને જોયું ત્યારે ઘરનું દ્રશ્ય જોઈને તે હેરાન રહી ગઈ. ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી. અલગ અલગ જગ્યાએ ચૂલા બનેલા હતા અને બધા ચૂલાની અંદર રાખ ભરેલી હતી. ઘરની અંદર બધી બાજુ રાખ ફેલાયેલી હતી. ત્યારબાદ તેણે ખાટલા તરફ જોયું તો ખાટલો પણ તૂટેલો હતો અને પાથરવા માટે જે ગોદડીઓ હતી તેના પર ખૂબ જ ધૂળ જામેલી હતી. ઘરનું છાપરું અડધું તૂટી ગયેલું હતું. ઘરની અંદરની દિવાલો ધુમાડાથી કાળી પડી ગઈ હતી. ઘરમાં વાસણો આમ તેમ વિખરાયેલા પડ્યા હતા. પોતાની સાસરીની આવી હાલત જોઈને વહુની આંખોમાં આંસુ આવી ગયા. તે બેસીને રડવા લાગી. આ બાજુ જે વૃદ્ધ માજી હતા તે વહુને તેની સાસરીના ઘરમાં છોડીને પોતાના ઘરે પાછા આવી ગયા. વહુ બિચારી એકલી ઘરે બેસીને પોતાની ફૂટેલી કિસ્મતનો વિચાર કરવા લાગી. વહુ પોતાના ઘરની આવી હાલત જોઈને ઘણીવાર સુધી રડતી રહી. ત્યારબાદ તેણે વિચાર કર્યો, હવે ભલે મારે રડવું પડે કે હસવું પડે, રહેવાનું તો મારે આ ઘરમાં જ છે, કેમ કે મારા લગ્ન આ ઘરમાં થયા છે. મિત્રો, આગળ વૃદ્ધ ચકલી કહે છે, હે પોપટ, તે વહુ ખૂબ જ બુદ્ધિશાળી હતી. તે મનમાં વિચારવા લાગી કે આ રીતે રડવાથી કોઈ કામ નહીં બને, મારે જ કંઈક કરવું પડશે. ત્યારે તે વહુએ ખૂબ જ બુદ્ધિથી કામ લીધું. તેણે પોતાની સાડીનો પાલવ પોતાના કમરમાં બાંધ્યો અને ઘરની સાફ સફાઈ કરવા લાગી ગઈ. વૃદ્ધ ચકલી કહે છે, હે પોપટ, બુદ્ધિશાળી લોકો મુશ્કેલ સમયમાં ગભરાતા નથી, પરંતુ પોતાની બુદ્ધિથી કામ લઈને પરિસ્થિતિને પોતાની અનુકૂળ બનાવી દે છે. તે વહુ ત્યાંથી ઊભી થાય છે અને ઘરમાં જેટલા ચૂલા બનેલા હતા તે બધા ચૂલાને એક એક કરીને તોડી નાખે છે અને તે બધા ચૂલામાંથી એક ચૂલાને રાખી મૂકે છે અને ઘરમાં જે ગોદડીઓ હતી તે બધાને સાફસૂફ કરે છે. ઘરના બધા વાસણોને ધોઈને એક જગ્યાએ મૂકી દે છે. ઘરમાં જે દિવાલો કાળી પડી ગઈ હતી તેને ચૂનાથી રંગીને દિવાલોને નવી બનાવી દે છે. આ રીતે સફાઈ કરીને તેણે ઘરની હાલત સુધારી દીધી. મિત્રો, વૃદ્ધ ચકલી પોપટને કહે છે, હે પોપટ, એટલા માટે જ તો સ્ત્રીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે, ગૃહિણી કહેવામાં આવે છે. લાકડા અને ઈંટો પથ્થરોથી બનેલું ઘર ત્યાં સુધી ઘર નથી કહેવાતું જ્યાં સુધી તે ઘરમાં કોઈ સ્ત્રીનો વાસ ન થાય. સ્ત્રી જ ઘરની શોભા હોય છે. પછી પોપટ કહે છે, આ કહાની મને ખૂબ જ પસંદ આવી રહી છે. ત્યારબાદ આગળ શું થાય છે? ત્યારે વૃદ્ધ ચકલી કહે છે, હે પોપટ, આ બાજુ તે વહુ નરક જેવા ઘરને સ્વર્ગ જેવું બનાવી દે છે. વહુને કામ કરતાં કરતાં સાંજ પડી જાય છે અને તે પોતાના પતિના આવવાની રાહ જોવા લાગે છે. ઘણું અંધારું થઈ ગયું હતું, પરંતુ તેનો પતિ તેના ભાઈઓ અને પિતાજી સાથે પાછો નહોતો આવ્યો. ત્યારે તે વહુ ગભરાવા લાગે છે અને વિચાર કરે છે કે હું આ ઘરમાં એકલી છું, મારો પતિ હજુ સુધી આવ્યો નથી, કોઈ દુષ્ટ માણસ મારા ઘરમાં ના આવી જાય. તેના મનમાં આ પ્રકારની વાતો ચાલી રહી હતી. મિત્રો,
પછી તે જુએ છે કે તેના સસરા તેના દીકરાઓ સાથે ઘરમાં આવે છે. જ્યારે તે ઘરની અંદર આવે છે ત્યારે તે ઘરની અંદરનો નજારો જોઈને દંગ રહી જાય છે. તેમણે જોયું કે ઘરનો તો નકશો જ બદલાઈ ગયો હતો. તે પોતાની વહુને જઈને પૂછે છે કે વહુ, આ તે શું કર્યું? આપણા ઘરમાં આટલા બધા ચૂલા હતા તો તે બધા ચૂલાને કેમ તોડી નાખ્યા? ત્યારે વહુ કહેવા લાગી, પિતાજી, મને માફ કરજો. આજથી ઘરમાં ફક્ત એક જ ચૂલો રહેશે અને બધા માટે હું ભોજન બનાવીને આપીશ. કોઈએ અલગ ચૂલા સળગાવવાની જરૂર નથી. મિત્રો, વહુની આવી વાતો સાંભળીને તેના સસરા અને દિયર ખૂબ જ પ્રસન્ન થાય છે. પછી સાહુકારે કામના બદલામાં તેમને જે અનાજ આપ્યું હતું તે તેમણે તેમની વહુને આપ્યું અને વહુએ તેનાથી ભોજન તૈયાર કર્યું અને બધાને ભોજન કરાવ્યું. પરંતુ તે ભોજનમાંથી કોઈનું પણ પેટ સારી રીતે ભરાયું નહીં. મિત્રો, આગળ વ્રત ચકલી કહે છે, હે પોપટ, તે વહુ 2 દિવસ સુધી આ રીતે તેમને ભોજન બનાવીને જમાડતી રહી. પરંતુ તે ભોજન તેમને માટે પર્યાય નહોતું. જેવો જ ત્રીજો દિવસ થયો ત્યારે તે વહુએ તેના સસરાને કહ્યું કે પિતાજી, તમે બધા દરરોજ તે સાહુકારને ત્યાં મજૂરી કરવા જાઓ છો અને તે સાહુકાર તમને તેના બદલામાં થોડું અનાજ આપે છે. તે થોડા અનાજમાંથી આપણું ગુજરાન નથી ચાલી શકતું. આજે તમે જ્યારે સાહુકાર પાસે કામ કરવા જાઓ ત્યારે સાંજના સમયે સાહુકાર તમને જ્યારે થોડું અનાજ આપે ત્યારે તમે તેને કહેજો કે શેઠજી, આટલા અનાજમાંથી અમારું ગુજરાન નથી ચાલતું. અમને 3 ગણું વધારે અનાજ આપો, નહીં તો અમે આવતીકાલથી કામ પર નહીં આવીએ. વહુની વાત સાંભળીને તે ગરીબ માણસ કહે છે, અરે વહુ, તું નથી જાણતી, તે સાહુકાર ખૂબ જ કંજૂસ અને દુષ્ટ છે. જો હું તેને કહીશ કે તમે મને 3 ગણું વધારે અનાજ આપો તો તે ખૂબ જ દુષ્ટ છે. ક્યાંક તે મને મારવા ના લાગે. એટલા માટે મારી તેમને કહેવાની હિંમત નથી ચાલતી. વહુએ જવાબ આપ્યો, પિતાજી, તમે પરેશાન ન થશો. તમે કમસે કમ તેને આટલી વાત કહીને તો જોજો, કેમ કે ઘણીવાર માણસ પોતાની આવી કમજોરીના કારણે તેને મળતા લાભથી વંચિત રહી જાય છે. તેવા સમયે તે પોતાના દિમાગથી બીજાના દિમાગને વિચારે છે અને તેવી વાતોનો વિચાર કરીને તે મનુષ્ય હંમેશા ડરતો રહે છે અને તે ડરના કારણે પોતાને મળનાર લાભથી તે વંચિત થઈ જાય છે. વહુએ સમજાવ્યું કે જુઓ, તમે આ વાત સાહુકારને જરૂર કહેજો, તે તમને કશું પણ નહીં કહે. મિત્રો, બીજો દિવસ થાય છે. તે ગરીબ માણસ પોતાની વહુના કહેવા પર એ સાહુકારને ત્યાં કામ પર જાય છે. આખો દિવસ તેનું કામ કરે છે અને સાંજના સમયે થોડું અનાજ આપવા માટે જ્યારે સાહુકાર આવે છે અને તે ગરીબ માણસને આપે છે ત્યારે તે વ્યક્તિ કહે છે કે શેઠજી, તમે અમને આટલું થોડું અનાજ આપો છો, તેનાથી અમારું ગુજરાન નથી થતું. તમે અમને હવેથી 3 ગણું અનાજ આપો. અમારો મોટો પરિવાર છે અને હવે તો અમારા ઘરમાં અમારી વહુ પણ આવી ગઈ છે. આગળ વ્રત ચકલી કહે છે, હે પોપટ, તે વ્યક્તિના આટલું કહેવા પર સાહુકારે 3 ગણું અનાજ તેમને આપ્યું. અનાજને લઈને તે ગરીબ માણસ પ્રસન્ન થઈ ગયો અને ઘરે પાછો આવ્યો. ત્યારબાદ વહુ એ તે અનાજમાંથી ભોજન બનાવ્યું. તે દિવસે બધા લોકો પેટ ભરીને જમી શક્યા. હવે તો થોડા દિવસ સુધી આવી રીતે ચાલતું રહ્યું. એક દિવસે ફરી વહુએ પોતાના સસરાને કહ્યું, પિતાજી, આજે તમે જ્યારે કામ પર જાઓ ત્યારે ફરીથી સાહુકારને કહેજો કે તેઓ હજુ થોડું અનાજ વધારે આપે. આટલું અનાજ આપણા ઘર માટે પર્યાપ્ત નથી. ત્યારે તેના સસરા કહેવા લાગ્યા કે વહુ, શું તું પાગલ થઈ ગઈ છે? આટલી વખતે તો તેણે અનાજ વધારી આપ્યું છે. જો હવે ફરી મેં તેમને અનાજ વધારવા કહ્યું તો તે મારા પર ખૂબ જ ગુસ્સે થશે. એકવાર તો મેં હિંમત ભેગી કરીને તેમને કહી દીધું. હવે ફરી કહેવા માટે મારામાં હિંમત નથી. ત્યારે વહુએ કહ્યું, પિતાજી, તમે ગભરાશો નહીં. તમારો સાહુકાર તમને કોઈ નુકસાન નહીં પહોંચાડે. તમે તેમની પાસે નિડર થઈને જાઓ અને તેમને જઈને કહો કે થોડું વધારે અનાજ આપો, જેથી અમારું ગુજરાન સારી રીતે ચાલી શકે. તે જરૂર તમારી વાત માની લેશે. મિત્રો, આગળ વ્રત ચકલી કહે છે, હે પોપટ, હવે તે ગરીબ વ્યક્તિ પોતાના દીકરાઓને લઈને તે સાહુકારને ત્યાં કામ પર જાય છે અને
આખો દિવસ કામ કરે છે. જ્યારે સાહુકાર સાંજના સમયે તેમને અનાજ આપે છે ત્યારે ગરીબ વ્યક્તિ તેમને હાથ જોડીને કહે છે, શેઠજી, તમે અમને હજુ થોડું વધારે અનાજ આપો. આટલા અનાજથી અમારું ગુજરાન બરાબર નથી ચાલતું. મિત્રો, ગરીબ વ્યક્તિની વાત સાંભળીને સાહુકારે તેને 3 ગણું વધારે અનાજ આપ્યું. હવે તે બધા ખૂબ જ ખુશ થઈને પોતાના ઘરે પાછા આવ્યા. આ રીતે હવે તે વહુ તેમના સસરાને જે અનાજ મળતું હતું તેમાંથી થોડું અનાજ બચાવીને રાખતી હતી. ધીરે ધીરે ઘણા દિવસો પસાર થઈ ગયા. તેણે અનાજમાંથી થોડું થોડું બચાવીને ઘણું બધું અનાજ ભેગું કરી દીધું હતું. વહુ એક દિવસે પોતાના સસરાને કહેવા લાગી, પિતાજી, જો આ રીતે તમે મજૂરી કરતા રહ્યા તો આપણે જીવનમાં કશું કરી શકીશું નહીં. મનુષ્યએ પોતાની પ્રગતિ માટે પોતાના વિચારને બદલવા જોઈએ. જે પોતાના વિચારોને કૂવામાંના દેડકાની જેમ રાખે છે તે ક્યારેય પ્રગતિ કરી શકતો નથી. તેનું આખું જીવન ફક્ત ગુલામી કરવામાં જ પસાર થઈ જાય છે. આની વિચારસરણી મનુષ્યને ક્યારેય ગરીબીની દલદલમાંથી બહાર નથી નીકળવા દેતી. જ્યારે માણસ મોટા વિચારો કરે છે ત્યારે તે મોટો બની શકે છે. સમયની સાથે મનુષ્યએ પોતાનામાં બદલાવ કરવો જોઈએ અને વિચાર કરતા રહેવું જોઈએ. મિત્રો, આગળ વ્રતચકલી પોપટને કહે છે, હે પોપટ. પછી વહુએ તેના સસરાને કહ્યું, પિતાજી, તમે પોતાનો ધંધો શરૂ કરી દો. જ્યારે આપણે પોતાનું કામ કરીશું ત્યારે તેમાંથી આપણને વધારે નફો થશે. વહુની વાત સાંભળીને તે વ્યક્તિ કહેવા લાગ્યો, અરે વહુ, તું કેવી વાત કરી રહી છે? આપણી પાસે છે જ શું કે જેનાથી આપણે ધંધો શરૂ કરી શકીએ? ત્યારે વહુ કહે છે, પિતાજી, તમે દરરોજ કામના બદલામાં જે અનાજ લઈને આવતા હતા તેમાંથી હું દરરોજ થોડું અનાજ બચાવીને રાખતી હતી. હવે આપણી પાસે ઘણું બધું અનાજ ભેગું થઈ ગયું છે. તમે તે અનાજને બજારમાં વેચી આવો અને બજારમાં કોઈ દુકાન જોઈ લો. પછી તે દુકાન ભાડે લઈને તેમાં પોતાનો ધંધો શરૂ કરી દો. જ્યારે આપણું પોતાનું કામ ચાલુ થઈ જશે તો આપણને વધારે નફો થવા લાગશે. ત્યારે તે વહુના સસરા કહેવા લાગ્યા, વહુ, તારી વાત તો યોગ્ય છે, પરંતુ જો આ વાત સાહુકારને ખબર પડી તો તે અમારા ઉપર ખૂબ જ ગુસ્સે થશે. વહુએ કહ્યું, પિતાજી, તમે સાહુકારના ગુલામ નથી. આપણી મરજી. આપણે કામ કરવું હોય તો કરીએ અને ના કરવું હોય તો ન કરીએ. મિત્રો, આગળ વ્રતચકલી પોપટને કહે છે કે, હે પોપટ, તે ગરીબ વ્યક્તિએ તેની વહુએ કહ્યું તેવું જ કર્યું. પછી તેણે તે દિવસથી સાહુકારને ત્યાં કામ પર જવાનું બંધ કરી દીધું અને બજારમાં એક દુકાન જોઈ લીધી. તેના ઘરે જે અનાજ હતું તેને વેચીને તેણે પોતાની એક દુકાન ખોલી દીધી. ધીરે ધીરે તેની દુકાન સારી રીતે ચાલવા લાગી. હવે તેમનું ગુજરાન ખૂબ જ સારી રીતે થવા લાગ્યું. સાંજે તેઓ દુકાનેથી પોતાના ઘરે પાછા આવતા અને પરિવાર સાથે બેસીને પ્રેમથી ભોજન કરતા હતા. એક દિવસે વહુએ તેમને ફરી એક વાત જણાવી. વહુ કહેવા લાગી, પિતાજી, જ્યારે તમે ઘરે આવો ત્યારે કંઈ ને કંઈ ઘરે લેતા આવજો. જો તમને કંઈ ના મળે તો રસ્તામાં જે કંઈ પણ વસ્તુ મળે તેને તમે લેતા આવજો. આવું કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. આજથી તમે જ્યારે ઘરે આવો ત્યારે ખાલી હાથે આવતા નહીં. મિત્રો, સસરાએ જવાબ આપ્યો, ભલે વહુ, અમે હવે આજથી આવું જ કરીશું. જ્યારે બીજો દિવસ થયો તે ગરીબ વ્યક્તિ પોતાની દુકાને પહોંચ્યો. પોતાના દીકરાઓ સાથે આખો દિવસ દુકાને કામ કર્યું અને સાંજે જ્યારે તે ઘરે આવે છે ત્યારે તે કંઈક વસ્તુ ઘરે લઈ આવે છે. જ્યારે તે દુકાનેથી ઘરે આવતા ત્યારે કંઈક ને કંઈક લઈને આવતા હતા. ભલે તેમને રસ્તામાં કોઈ કાગળ પડેલું મળી જાય તો તેને પણ તે લઈને આવતા. વહુ તે ચીજ વસ્તુઓને ઘરના એક ખૂણામાં સંભાળીને મૂકી રાખતી. મિત્રો, વ્રતચકલી આગળ કહે છે, હે પોપટ, કહાની ધ્યાનથી સાંભળજે. હવે પછીની કહાની ખૂબ જ રસપ્રદ છે. થોડા દિવસ સુધી આવી રીતે ચાલતું રહ્યું. એક દિવસે એવું બને છે કે તે વહુના સસરા જ્યારે દુકાનેથી ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે તેમને ઘરે લઈ જવા માટે કોઈ વસ્તુ મળી નહીં. ત્યારે તે વ્યક્તિ વિચારવા લાગ્યો કે જો હું ખાલી હાથે ઘરે ગયો
અને વહુ જ્યારે મને પૂછશે તો હું તેને શું જણાવી? ત્યારે તે અમારાથી નારાજ થઈ જશે. ત્યારે તે વ્યક્તિએ જોયું કે રસ્તામાં એક મરેલો સાપ પડ્યો હતો. તે વ્યક્તિ સાપની પાસે ગયો અને વિચારવા લાગ્યો કે આ તો મરેલો સાપ છે. ચાલો હું આજે તેને મારા ઘરે લઈ જાઉં. પછી તે એક લાકડીની મદદથી તે સાપને ઉઠાવે છે અને પોતાના ઘરે લઈ આવે છે. આ બાજુ જ્યારે તેની વહુ જુએ છે કે તેના સસરા એક મરેલા સાપને ઘરમાં લઈ આવ્યા છે, ત્યારે તે કહે છે, પિતાજી, આજે તમે આ શું લઈ આવ્યા? આ તો સાપ છે. આ થોડી ઘરમાં લાવવાની વસ્તુ છે. ત્યારે સસરાએ કહ્યું, વહુ, તે તો કહ્યું હતું કે ઘરમાં ખાલી હાથે આવવું નહીં. કંઈ ને કંઈ વસ્તુ લઈને આવી. આજે મને કોઈ વસ્તુ મળી નહીં, એટલા માટે રસ્તામાં મરેલો સાપ પડ્યો હતો તો હું તેને લઈ આવ્યો. એમાં મારી શું ભૂલ છે? વહુ કહેવા લાગી, કંઈ વાંધો નહીં પિતાજી, આ સાપને તમે ઘરના છાપરા ઉપર ફેંકી દો. વહુએ તે મરેલા સાપને ઘરના છાપરા પર ફેંકાવી દીધો. પછી વૃદ્ધ ચકલી પોપટને કહે છે, હે પોપટ, એક દિવસ એવું બને છે કે તે નગરના રાજાની રાણીનો કિંમતી હાર એક બાજ પક્ષી લઈને ઉડી જાય છે. ત્યારે તે બાજ પક્ષી રાણીના હારને લઈને તે વહુના ઘરની ઉપરથી પસાર થયો ત્યારે બાજની નજર તે ઘરના છાપરા પર પડેલા મરેલા સાપ પર પડી. તે બાજ પક્ષી જે કિંમતી હાર લઈને આવ્યું હતું તે બાજે હાર તે છાપરા પર મૂકી દીધો અને મરેલા સાપને લઈને ત્યાંથી ઉડી ગયો. મિત્રો, બીજા દિવસે જ્યારે વહુ બહાર કપડાં સૂકવી રહી હોય છે ત્યારે તે ઘરના છાપરા પર જુએ છે અને તેની નજર તે હાર પર પડે છે. પછી છાપરા પરથી વહુ તે હારને ઉતારે છે અને તે કિંમતી હીરાના હારને જોઈને ખૂબ જ પ્રસન્ન થાય છે. વહુએ તે હાર પોતાના સંદૂકમાં સંતાડીને મૂકી દીધો. મિત્રો, આ બાજુ આખા નગરમાં તે વાત ફેલાઈ ગઈ કે રાણીનો હાર એક બાજ પક્ષી લઈને ઉડી ગયું છે. રાજાએ આખા નગરમાં દંડેરો પીટાવ્યો અને કહ્યું કે જે કોઈ વ્યક્તિને તે હાર મળે તે તરત જ રાજ દરબારમાં લઈને આવી જાય. તે હાર અમારી રાણીનો છે. જે કોઈ વ્યક્તિ તે હારને શોધી લાવશે તેને અમે ખૂબ જ મોટું ઇનામ આપીશું. પછી પોતાના સૈનિકોને ચારે દિશાઓમાં હાર શોધવા માટે મોકલી દીધા. મિત્રો, નગરના બધા લોકો તે હારને શોધવામાં લાગી ગયા. આ બાજુ તે વાત વહુને જાણવા મળી કે રાણીના હારને શોધી લાવનારને રાજા સાહેબ મોં માંગ્યું ઇનામ આપશે. મિત્રો, તે નગરનો રાજા ઘણા દિવસો સુધી રાહ જોતો રહ્યો કે કોઈ તે હીરાના હારને શોધી લાવે, પરંતુ હજુ સુધી કોઈ પણ વ્યક્તિને હાર નહોતો મળ્યો. હવે તો રાજાને ગુસ્સો આવવા લાગ્યો. રાજા પોતાના સૈનિકોને અને મંત્રીઓને કહે છે, તમે જલ્દી જ આખા નગરમાં એ ખબર ફેલાવી દો કે હજુ સુધી તે હાર કોઈ શોધી લાવ્યું નથી. જો આ હાર કોઈને મળ્યો છે અને તેણે તે હારને પોતાના ઘરે સંતાડી રાખ્યો છે તો રાજા તેને ખૂબ જ ભયંકર સજા આપશે. મિત્રો, આગળ વૃદ્ધ ચકલી કહે છે, હે પોપટ, આ સમાચાર જ્યારે તે ગરીબ વ્યક્તિને ખબર પડે છે ત્યારે તે પોતાની વહુને કહે છે કે વહુ, મહારાણીનો હાર ચોરાઈ ગયો છે. પહેલાં તો રાજા સાહેબે હાર શોધી લાવનારને ઇનામ આપવાની ઘોષણા કરી હતી, પરંતુ હવે રાજા સાહેબે કહ્યું છે કે જેની પાસે હાર હશે તેને સજા આપવામાં આવશે. મિત્રો, વહુ તો જાણતી હતી કે તે હાર તેની પાસે જ છે, પરંતુ તેણે પોતાના સસરાને જણાવ્યું નહીં. વહુએ પોતાના સસરાને કહ્યું કે પિતાજી, તમે એક કામ કરો, તમે એક જ્યોતિષીનો વેશ ધારણ કરીને રાજાના દરબારમાં પહોંચી જાઓ અને પોતાની પાસે એક પત્રિકા લઈ જજો. રાજ દરબારમાં જઈને રાજા સામે આ પત્રિકા ખોલીને કહેજો કે તમારો કિંમતી હાર તમારા મહેલની પાછળ કચરામાં પડ્યો છે. વહુની વાત સાંભળીને તેના સસરા ગભરાઈ ગયા ને કહેવા લાગ્યા, વહુ, શું તું પાગલ થઈ ગઈ છે? અરે, હું તે હારના વિશે તો જાણતો પણ નથી અને જ્યારે હું રાજા સામે જઈને જૂઠું બોલીશ ત્યારે રાજા મને ફાંસીએ ચડાવી દેશે. વહુએ જવાબ આપ્યો, પિતાજી, તમે કેમ ગભરાઓ છો? હું જે કહું છું તે તમે કરો. મિત્રો, આ પ્રકારે તે ગરીબ વ્યક્તિએ પોતાની વહુની વાત પર વિશ્વાસ કર્યો, કેમ કે આજ સુધી પોતાની વહુના
બતાવેલા રસ્તા પર ચાલવાથી તે ખૂબ જ સુખી થયો હતો અને તે તેની વહુની દરેક વાત માનતો હતો. હવે તે ગરીબ વ્યક્તિ જ્યોતિષીનો વેશ ધારણ કરે છે અને એક પત્રિકા લઈને રાજ દરબારમાં પહોંચી જાય છે. પછી રાજાને કહે છે, રાજા સાહેબ, હું એક વિદ્વાન જ્યોતિષી છું. મેં તમારા હારને શોધી લીધો છે. હાર તમારા મહેલની પાછળ કચરામાં પડ્યો છે. મિત્રો, રાજાએ જ્યારે તેની વાતને સાંભળી ત્યારે રાજાએ પોતાના સૈનિકોને બોલાવ્યા અને કહ્યું, જાઓ, આપણા મહેલની પાછળ જે કચરો પડ્યો છે તેમાંથી હારને શોધી લાવો. પછી વ્રત ચકલી પોપટને કહે છે, હે પોપટ, રાજાના સૈનિકોના પહોંચ્યા પહેલાં તે ગરીબ વ્યક્તિની વહુએ પોતાની પાસે જે હાર હતો તેને મહેલની પાછળના કચરામાં ફેંકી દીધો અને તે ચૂપચાપ પોતાના ઘરે પાછી આવી ગઈ. આ બાજુ રાજાના સૈનિકો હારને શોધવા માટે મહેલની પાછળ ગયા. ત્યારે તેમને તે હાર મળી ગયો. તેમણે તે હાર લાવીને રાજાને સોંપી દીધો. ત્યારે તે રાજા તે ગરીબ વ્યક્તિ જે જ્યોતિષીના રૂપમાં આવ્યો હતો તેના પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને કહે છે કે તમે મારો હાર શોધી આપ્યો છે, એટલે તમે મારી પાસે કોઈ પણ વસ્તુ માંગી શકો છો. મિત્રો, ત્યારે તે વ્યક્તિ કહેવા લાગ્યો કે રાજા સાહેબ, મને માફ કરજો. હું મારા ઘરે જઈને મારી વહુ અને મારા દીકરાઓ સાથે સલાહ લઈને પછી તમારી પાસે કોઈ વસ્તુ માંગી શકીશ. ત્યારે રાજાએ કહ્યું, ભલે, તમે તમારી વહુ અને સંતાનો પાસેથી સલાહ લઈ આવો. મિત્રો, હવે તે ગરીબ વ્યક્તિ પોતાની વહુ પાસે પાછો આવે છે અને કહે છે કે રાજા સાહેબ મને કોઈ ઇનામ માંગવા કહી રહ્યા છે, તો મારે શું માંગવું જોઈએ? ત્યારે વહુ કહે છે, પિતાજી, તમે રાજા સાહેબ પાસે જાઓ અને તેમની પાસેથી પહેલાં વચન માંગી લેજો અને પછી જ્યારે રાજા તમને વચન આપે ત્યારે તમે તેમની પાસે માંગજો અને તેમને કહેજો કે મહારાજ, આ વખતે જ્યારે દિવાળી આવે ત્યારે નગરનો કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે દીવા ના પ્રગટાવે. રાજા પાસે તમે ફક્ત આટલું જ માંગી લેજો. મિત્રો, વહુની વાત સાંભળીને તે ગરીબ વ્યક્તિ ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો, વહુ, તું આ શું કહી રહી છે? આ વાત સાંભળીને તો રાજા મને ફાંસી પર ચડાવી દેશે. ત્યારે વહુએ કહ્યું, પિતાજી, તમે ગભરાશો નહીં. હું તમને જે કહું છું તેવું જ તમે કરો. હવે વહુના વારંવાર આગ્રહ કરવા પર તે ગરીબ વ્યક્તિ રાજા પાસે જાય છે અને રાજાને કહે છે કે રાજા સાહેબ, પહેલાં તમે મને વચન આપો, ત્યારબાદ હું તમારી પાસે માંગીશ. જો તમે વચન નહીં આપો તો હું તમારી પાસે કોઈ વસ્તુ નહીં માંગું. મિત્રો, રાજા સાહેબે વચન આપ્યું અને પછી કહ્યું કે તમે જે માંગશો એ વસ્તુ અમે તમને આપીશું. ત્યારે તે ગરીબ વ્યક્તિએ રાજાને તે વાત કહી જે તેમની વહુએ જણાવી હતી. આ વખતે દિવાળી આવી રહી છે અને હું તમારી પાસે એ માંગુ છું કે આ વખતે દિવાળી પર નગરના કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે દીવા ના પ્રગટાવે. આખા શહેરમાં અંધારું રહેવું જોઈએ. દીવા ફક્ત અમારા ઘરે જ પ્રગટાવવામાં આવે. તે વ્યક્તિની વાત સાંભળીને રાજા ખૂબ જ ગુસ્સે થયા અને કહેવા લાગ્યા, શું તારું દિમાગ ખરાબ થઈ ગયું છે? હું કેવી રીતે આખા શહેરમાં અંધારું કરાવું? ત્યારે તે ગરીબ વ્યક્તિ કહેવા લાગ્યો, મહારાજ, ગુસ્સો કેમ કરો છો? જો તમારે મારી ઈચ્છા ના પૂરી કરવી હોય તો ના કરો. મિત્રો, ઘણો વિચાર કર્યા બાદ રાજા કહે છે, ઠીક છે, મેં તમને વચન આપ્યું છે તો હું મારા વચનને જરૂર પૂરું કરીશ. રાજાએ આખા શહેરમાં જાહેરાત કરી કે આ વખતે દિવાળી પર કોઈ પોતાના ઘરે દીવા ન પ્રગટાવે. ફક્ત આ વ્યક્તિના ઘરે દીવા પ્રગટાવવામાં આવશે. મિત્રો, હવે એવું જ થાય છે અને જ્યારે ધનતેરસ આવે છે ત્યારે નગરના કોઈ પણ વ્યક્તિના ઘરે દીવો પ્રગટાવવામાં આવતો નથી. ફક્ત તે ગરીબ વ્યક્તિના ઘરે જ તે વહુ દીવા પ્રગટાવે છે. જ્યારે સાંજના સમયે માતા લક્ષ્મી રિદ્ધિ સિદ્ધિ લઈને તે નગરમાં આવે છે ત્યારે માતા લક્ષ્મીએ જોયું કે આજે આખા નગરમાં અંધારું છે. માતા લક્ષ્મીએ રિદ્ધિ સિદ્ધિને કહ્યું, અરે આ શું? આખા નગરમાં અંધારું કેમ છે? ત્યારે રિદ્ધિ સિદ્ધિએ માતા લક્ષ્મીને બધી વાત જણાવી. મિત્રો, તમે જાણો જ છો કે
માતા લક્ષ્મી ત્યાં જ રોકાય છે જે ઘરમાં પ્રકાશ હોય છે, જે ઘરમાં પ્રેમ હોય છે, જે ઘરમાં લડાઈ ઝઘડા નથી થતા, જે ઘરમાં શાંતિ હોય છે, જે ઘરમાં અજવાળું હોય છે. હવે માતા લક્ષ્મી રિદ્ધિ સિદ્ધિને પોતાની સાથે લઈને આખા નગરમાં પ્રકાશ શોધવા લાગે છે. મિત્રો, આગળ વ્રતચકલી પોપટને કહે છે, હે પોપટ, જ્યારે પ્રકાશને શોધતા શોધતા માતા લક્ષ્મી આગળ વધે છે ત્યારે તે જુએ છે કે તે ગરીબ વ્યક્તિના ઘરમાં ઘીનો દીવો સળગતો હતો અને તેના ઘરના બધા જ સભ્યો સૂઈ રહ્યા હતા. આ બાજુ માતા લક્ષ્મી તે ગરીબ વ્યક્તિના ઘરમાં જઈને બેસી જાય છે અને તે ગરીબ વ્યક્તિના ઘર પર પોતાની કૃપા વરસાવે છે. તેની નાની ઝૂંપડીને મહેલમાં બદલી દે છે અને તેના ઘરને ધન દોલતથી ભરી દે છે. મિત્રો, સવારે જ્યારે વહુની આંખ ખુલે છે ત્યારે તેણે જોયું કે તેનું ઘર એક ભવ્ય મહેલના રૂપમાં બદલાઈ ગયું હતું. તેણે પોતાના પતિ, સસરા અને દિયરને જગાડ્યા. ત્યારે તે બધા આ જોઈને ખૂબ જ પ્રસન્ન થાય છે. તેની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ આવે છે. મિત્રો, આ બાજુ દિવાળી સમાપ્ત થાય છે ત્યારે વહુએ પોતાના સસરાને કહ્યું, પિતાજી, તમે રાજા પાસે જાઓ. આખા નગરમાં દિવાળીના દિવસે દીવા ના પ્રગટાવવાના કારણે રાજા સાહેબ ખૂબ જ ગુસ્સામાં હશે. તમે રાજાને કહેજો કે આપણા નગરમાં ખૂબ જ મોટી આપત્તિ આવવાની હતી, એટલા માટે અંધારું થવાના કારણે તે આપત્તિ ટળી ગઈ. તે વ્યક્તિએ તેવું જ કામ કર્યું. પછી તે રાજાના દરબારમાં ગયો ત્યારે રાજા ખૂબ જ ગુસ્સામાં બેઠા હતા. તે વ્યક્તિ જ્યોતિષીના વેશમાં ગયો હતો અને તે હાથ જોડીને કહેવા લાગ્યો, મહારાજ, મને માફ કરજો. આ 3 દિવસ સુધી આ નગરમાં જે અંધારું કરવામાં આવ્યું, કોઈના ઘરમાં દીવા પ્રગટાવવામાં નહોતા આવ્યા, તેનું કારણ ફક્ત એ જ હતું કે તમારા નગરમાં ખૂબ જ મોટી આપત્તિ આવવાની હતી અને તે આપત્તિ અંધારું હોવાના કારણે આવી શકી નહીં. એટલે કે તે આપત્તિ ટળી ગઈ છે. હવે તમે અમારા પર નારાજ ના થશો. આ વાત સાંભળીને રાજા ખૂબ જ પ્રસન્ન થાય છે. ત્યારબાદ તે રાજા તે ગરીબ વ્યક્તિને વધારે મોં માંગ્યું ઇનામ આપે છે. મિત્રો, વ્રતચકલી પોપટને કહે છે, પોપટ, એક બુદ્ધિશાળી વહુની ચતુરાઈથી તે વ્યક્તિની ગરીબી અમીરીમાં બદલાઈ ગઈ. નર્ક જેવું દેખાનાર તેમનું ઘર સ્વર્ગ જેવું બની ગયું. કહેવાય છે કે બુદ્ધિ અને વિવેકથી કરવામાં આવેલું કામ હંમેશા સફળ થાય છે અને તે તમને સુખ તરફ લઈ જાય છે. પછી વ્રતચકલી કહેવા લાગી, હે પોપટ, જે મનુષ્ય મારી આ 5 વાતોને ધ્યાનમાં નથી રાખતો તે હંમેશા ગરીબીમાં જ ફસાયેલો રહે છે. નંબર 1, જે મનુષ્યમાં હિંમત અને સાહસ નથી તે કરવા જેવા કામોને પણ સમય પર નથી કરતો, તે માણસ હંમેશા ગરીબ રહે છે. નંબર 2, જે બુદ્ધિથી વિચારીને કામ નથી કરતો અને બધા જ કામમાં ઉતાવળ કરે છે, કોઈ કામને કરતાં પહેલાં ગભરાઈ જાય છે, તે વ્યક્તિ હંમેશા ગરીબ રહે છે. નંબર 3, જે માણસ ક્યારે પ્રયત્ન નથી કરતો, સમયની સાથે બદલાતો નથી અને મોટા વિચાર નથી કરતો, તે માણસ હંમેશા ગરીબ રહે છે. નંબર 4, જે માણસ હંમેશા બીજા પર નિર્ભર રહે છે તે પોતે આત્મનિર્ભર નથી બનતો, થોડામાં તે સંતોષ માની લે છે, તે માણસ હંમેશા ગરીબ રહે છે. નંબર 5, જે ઘરમાં સ્ત્રી નથી હોતી, સ્ત્રીનું સન્માન નથી થતું, સ્ત્રીની સાથે મારપીટ કરવામાં આવે છે, જે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા થતા રહે છે, જે ઘરમાં પુરુષો ક્રોધી અને ઉદ્ધત વર્તન કરનારા હોય છે, જે ઘરના પુરુષો પારકી સ્ત્રીઓ પ્રત્યે આસક્ત રહે છે, તેવા ઘરમાંથી ક્યારેય ગરીબી જતી નથી. મિત્રો, આ રીતે વ્રતચકલીએ આ 5 વાતો જણાવી છે. જે કોઈ આ 5 વાતોને પોતાના જીવનભર યાદ રાખે છે તે ક્યારેય ગરીબ નથી રહેતો. પછી પોપટ કહે છે, હે ચકલી, તમે મને ખૂબ જ સુંદર કહાની સંભળાવી છે. આ કહાની સાંભળીને મારો સમય પણ પસાર થઈ ગયો અને મને ઘણું બધું જ્ઞાન પણ મળ્યું. મિત્રો, આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે.
તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો.